નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જે પાસાવાળા દાખલા છે એ જેટલા પણ ચોપડીના અને ઉદાહરણના દાખલા છે અને બીજું કંઈ એડ કરવા જેવું છે એડ કરીને આજે ચલાવીશું, જેથી કરીને તમને પાસાનો કોઈ પણ દાખલો બોર્ડમાં પણ પૂછાય તો પણ તકલીફ પડશે નહીં. દરેક પ્રકારના દાખલા આપણે આની અંદર લઈ લીધા છે, દરેક જાતના પ્રશ્નો લઈ લીધા છે. તો ચલો શરૂ કરીએ મિત્રો. અહીંયા વાત કરી છે કે દાખલા નંબર 3, પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો તેના પર અવિભાજ્ય સંખ્યા આવે, 2 અને 6 ની વચ્ચે સંખ્યા આવે અને અયુગ્મ સંખ્યા આવવાની સંભાવના શોધવાની કીધી છે. તો પહેલા તો આપણે પાસાને ઉછાળીએ અને તમને સમજાવો. એક પાસાની વાત કરીએ. આ આપણી પાસે પાસો છે. આ પાસાને આપણે અત્યારે કેટલા પડ્યા છે પાસા ઉપર? 1 રોલ કરીએ આપણે, 4 ફરી રોલ કરીએ, 4 ફરી રોલ કરીએ, 4 તો 1 4 વારે ઘડીએ, ફરી એકવાર 5. તો આમ કંઈ પણ પડી શકે મિત્રો પાસા ઉપર. તો આમ એક પાસાને જ્યારે ઉછાળવામાં આવે તો કુલ કેટલા પરિણામો મળે છે મિત્રો? 6. તો સૌ પ્રથમ મેં તમને શીખવાડ્યું છે કે કોઈ પણ દાખલો ગણીએ તો પહેલા તો સમજવાનું કુલ પરિણામો કેટલા છે. તો આની અંદર મિત્રો કુલ પરિણામો કેટલા આવશે? તો આની અંદર કુલ પરિણામો આવશે 6. 1 2 3 4 5 અને 6. ટોટલ કેટલી મિત્રો? 6 પડી શકે છે. એટલે કુલ પરિણામોની સંખ્યા કેટલી? 6. હવે પહેલો પ્રશ્ન છે આપણો કે અવિભાજ્ય સંખ્યા મળે એની સંભાવના શોધો. તો મિત્રો લખવાનું પહેલું, ધારો કે ઘટના એ પાસા પર અવિભાજ્ય સંખ્યા મળે. ઘટના એ ના સાનુકૂળ પરિણામ. મિત્રો 1 થી 6 માં અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા એટલે જે કોઈ ઘડિયામાં ના આવતી હોય. શોર્ટમાં કહી દઉં, જે ઘડિયામાં ના આવતી હોય. 4 ઘડિયામાં આવે, 2 દુ 4, 6 આવે, 3 દુ 6, પણ ઘડિયામાં ના આવતી હોય. એટલે કેવા ઘડિયામાં? જેમ કે 2 3 અને 5. આ એવી સંખ્યા. તો કે 2 એકુ 2 ના, એ ના ગણાય. બાકી નીચે વાળું જવાનું. 3 2 3 અને 5 આ એવી કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા. આપણે થોડી અવિભાજ્ય સંખ્યા સમજી લઈએ. 2 3 5 7 11 13 17 19. જો આ કોઈ ઘડિયામાં નહીં આવતી. આ બધી સંખ્યાઓ કેવી સંખ્યાઓ કહેવાય? અવિભાજ્ય સંખ્યાઓ. તો આ અવિભાજ્ય જે સંખ્યાઓ છે મિત્રો, આમાં 1 થી 6 માં અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે? 2 3 અને 5. તો ટોટલ કેટલી સંખ્યાઓ આવશે? 3. તો માટે પ્રોબ ઓફ a બરાબર 3/6. 3 દુ 6 એટલે જવાબ આવશે 1/2. તો આવી રીતે મિત્રો પહેલો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. બીજો પ્રશ્ન શું છે મિત્રો? 2 અને 6 ની વચ્ચે આવે સંખ્યા. 2 અને 6 ની વચ્ચે આવે તો એ પણ તમને જવાબ એમની પણ ખબર પડી જાય કે 2 અને 6 ની વચ્ચે કઈ સંખ્યા છે? 3 4 અને 5. તો 3/6 જવાબ પહેલેથી જ ખબર પડી જાય. પણ સમજીએ મિત્રો બીજો પ્રશ્ન. ધારો કે ઘટના બી પાસા પર કેવી સંખ્યા પૂછી છે આપણને? 2 અને 6 ની વચ્ચે. 2 અને 6 ની વચ્ચે ની સંખ્યા મળે. ઘટના બી ના સાનુકૂળ પરિણામો. તો મિત્રો 2 અને 6 ની વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે? 3 4 5. એટલે ટોટલ કેટલી આવશે? 3 સંખ્યા. તો માટે આનો જવાબ પણ આવશે પ્રોબ ઓફ બી બરાબર 3/6. 3 દુ 6 એટલે 1/2. તો આવી રીતે મિત્રો આ જવાબ છે.
સિમ્પલ છે મિત્રો. એટલે જો લખવાની રીત આ રીતે જ છે, ગમે તે એક પેટર્ન રાખજો, ક્યારેય માર્ક નહીં કપાય, કમ્પ્લીટ માર્ક આવશે મિત્રો. કારણ કે પહેલો જે પ્રશ્ન છે ને એ આપેલો છે પ્રશ્ન એ જ લખવાનો. બીજામાં તો ઓલવેઝ સાનુકૂળ પરિણામો, ઘટના બી ના સાનુકૂળ પરિણામો, ઘટના સી ના સાનુકૂળ પરિણામો આવી રીતે લેવાના છે. અને લાસ્ટ ક્વેશ્ચન છે મિત્રો, અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના. મિત્રો કેવી મિત્રો? અયુગ્મ. હમણાં શીખવાડ્યું. અયુગ્મ એટલે કેવી સંખ્યાઓ? એકી સંખ્યાઓ. તો એકી સંખ્યાઓ કેટલી છે મિત્રો? આમાં એકી સંખ્યાઓ 1, 3 અને 5. આનો જવાબ પણ એ જ આવશે, 3. તો સમજીએ મિત્રો. ધારો કે ઘટના સી પાસા પર અયુગ્મ એટલે એકી સંખ્યા મળે. ઘટના સી ના સાનુકૂળ પરિણામ અયુગ્મ એટલે એકી. 1 થી 6 માં એકી સંખ્યાઓ 1, 3 અને 5. તો ટોટલ સંખ્યાઓ કેટલી છે મિત્રો? 3. માટે આનો જવાબ પણ આવશે પ્રોબ ઓફ સી બરાબર 3/6. 3 દુ 6 છેદ ઉડશે એટલે 1/2. તો આવી રીતે મિત્રો આ ત્રણેય પ્રશ્નોના જવાબ આ આવી રીતે છે મિત્રો. નેક્સ્ટ વાત કરીએ, એના પછીનો પાસાવાળો દાખલો વાત કરીએ. આ છે, આ ઉદાહરણ 3 છે, ચોપડીમાં આપેલું છે કે એક પાસાને એકવાર ફેંકીએ છીએ. પાસા ઉપરના પૃષ્ઠ ઉપર 4 કરતા મોટી સંખ્યા આવવાની સંભાવના કેટલી? 4 કે 4 થી નાની સંખ્યા મેળવવાની સંખ્યા સંભાવના કેટલી છે? તો આપણને આમાં પૂછ્યું છે, તો આમાં આ જ પ્રમાણે કુલ પરિણામોની સંખ્યા મિત્રો 6. કયા કયા છે? 1, 2, 3, 4, 5 અને 6. તો પહેલો જ પ્રશ્ન છે આપણો કે પાસા ઉપરના પૃષ્ઠ ઉપર 4 કરતા મોટી સંખ્યા. તો ધારો કે ઘટના એ પાસા પર 4 કરતા મોટી સંખ્યા મળે. ઘટના એ ના સાનુકૂળ પરિણામો. તો મિત્રો જો 4 કરતા મોટી બે જ સંખ્યાઓ છે. કઈ કઈ? 5 અને 6. એટલે કેટલી સંખ્યા થઈ? 2. માટે પ્રોબ ઓફ એ બરાબર 2/6. છેદ ઉડે? હા, 2 × 6 1/3 જવાબ આવ્યો. તો આવી રીતે મિત્રો બીજો પ્રશ્ન છે, 4 કે 4 થી નાની સંખ્યા. યાદ રાખજો, 4 કે 4 કરતા નાની. તો એનો મતલબ 4 લેવાના. 4 કે 4 કરતા નાની એટલે 4 લેવાના અને એની કરતા નાની સંખ્યાઓ લેવાની. ધારો કે ઘટના બી પાસા પર 4 કે તેથી નાની સંખ્યા મળે. ઘટના બી ના સાનુકૂળ પરિણામ. મિત્રો યાદ રાખજો, 4 કે 4 થી નાની એટલે 1 આવે, 2 આવે, 3 આવે ને 4 પણ આવે. 4 કે 4 થી નાની એટલે 4 લેવાના અને 4 કરતા નાની સંખ્યા પણ લેવાની. એટલે ટોટલ કેટલી સંખ્યા થઈ? 4. માટે પ્રોબ ઓફ બી બરાબર 4/6. 2 દુ 4, 3 દુ 6. 2 ઉડી જશે. શું જવાબ આવશે? 2/3. તો આવી રીતે મિત્રો આ બીજો દાખલો હતો. હજુ પણ એક પાસાવાળો દાખલો ચોપડીમાં છે, એ પણ ચલો સમજી લઈએ. એટલે એક પાસાવાળા દાખલાની વાત પૂરી થઈ જાય. નેક્સ્ટ દાખલો જુઓ મિત્રો, દાખલા નંબર 19 છે. આ દાખલામાં
આપણે આગળ સમજ્યા એ પ્રમાણે પાસા ઉપર 1 2 3 4 5 અને 6 નંબર હોય, પણ એની જગ્યાએ એક એવો પાસો છે મિત્રો જેમાં A B C D E અને A આપેલો છે. શું કહે છે? એક બાળક પાસે એક એવો પાસો છે જે 6 સપાટી નીચે આપેલ અક્ષરો બતાવે છે. એટલે મિત્રો એ ફાઇનલ થઈ ગયું કે કુલ પરિણામો આપણા કેટલા? 6 જ. પણ અહીંયા 1 2 3 4 5 6 7 6 નંબર આપવાના નથી. 1 થી 6 નંબર નથી આપવાના. અહીંયા ABCD આપેલ છે. તો ખાસ સમજજો મિત્રો. તો કુલ પરિણામો 6 એ ફાઇનલ વાત. હવે શું પૂછ્યું છે? આ પાસાને એકવાર ઉછાળવામાં આવે છે, પાસા ઉપર A મળે તેની સંભાવના શોધો, D મળે તેની સંભાવના શોધો. સંભાવનાના દાખલામાં રકમ શાંતિથી વાંચવાની. તો સૌપ્રથમ મિત્રો પહેલો પ્રશ્ન આપણે સોલ્વ કરીએ. ધારો કે ઘટનાએ પાસા પર A મળે. હવે અહીંયા ઘટના પણ A થઈ ગઈ છે અને પાસા પર A મળે. જો લાગે કે બદલવું છે તો અહીંયા તમે ઘટનાને P કરી દો. ધારો કે ઘટના P પાસા પર A મળે. સરખું ના લાગે એટલા માટે, બાકી ચાલે. તો ધારો કે ઘટના P પાસા પર A મળે. ઘટના P ના સાનુકૂળ પરિણામ મિત્રો જોઈ શકો છો. A કેટલી વખત છે? 2. તો અહીંયા આવશે 2. માટે અહીંયા પણ તમે જુઓ પ્રોબ ઓફ P બરાબર 2/6. 2 તરી 6 એટલે 1/3 જવાબ આવશે. તો આવી રીતે મિત્રો આ દાખલો છે. બીજો એક પ્રશ્ન છે, સોરી. આ D મળે. તો અહીંયા P લીધું ને, તો હવે આપણે લેવાનું ધારો કે ઘટના Q પાસા પર D મળે. ઘટના Q ના સાનુકૂળ પરિણામ. તો મિત્રો કોણ આવશે? D કેટલી વખત છે? 1 વખત. તો પછી એક જ જવાબ આવશે. માટે પ્રોબ ઓફ Q બરાબર 1/6 જે આપણો જવાબ છે. આમાં છેદ નહીં. એટલે અહીંયા મેં મિત્રો P અને Q એટલા માટે લીધું કે અહીંયા A છે, પણ કોઈ A નો A લે તો પણ ચાલે, કોઈ પ્રશ્ન છે નહીં. તો આવી રીતે મિત્રો 3 દાખલા આપણે આ સિંગલ પાસા વાળા, એટલે એક જ પાસો છે જેને અલગ અલગ રીતે પૂછેલે છે. એક જ સાથે એક જ વિડીયો એટલા માટે મેં લીધું છે એટલે પાસા વાળાનો કોઈ પ્રશ્ન જ ના રહે. હવે આવે છે 2 પાસાની વાત મિત્રો. હવે ખાસ ધ્યાન આપજો. કેટલા પાસાની વાત છે? 2 પાસાની વાત. 2 પાસાને જ્યારે ઉછાળવામાં આવે, જેમ કે આપણે જરા પ્રેક્ટિકલ જોઈએ, આપણે સમજીએ. 2 પાસાને લેવામાં આવે, આવી રીતે 2 પાસાને લેવામાં આવે અને જ્યારે આ 2 પાસાને આપણે લઈએ અને પછી બંનેને જ્યારે રોલ કરીએ તો શું પડી શકે એની કોઈ ખબર પડે નહીં. પહેલા પાસા ઉપર 2 આયા, બીજા પાસા ઉપર 4 આયા. ફરી રોલ કરીએ મિત્રો તો ભાઈ જોઈ શકો છો, પહેલા પાસા ઉપર 5, બીજા પાસા ઉપર 3. ફરી રોલ કરીએ, પહેલા પાસા ઉપર 3, બીજા પાસા ઉપર 5. તો આવી રીતે શું પડી શકે? કઈ ખબર પડી શકતી નથી. તો મિત્રો આવી રીતે પાસાને ઉછાળવામાં આવે છે, 2 પાસાને. તો કુલ કેટલા પરિણામો મળે આપણને? તો ટોટલ 36 પરિણામો મળે. કયા 36 પરિણામો? કેવી રીતે? તો અહીંયા આપણે સાઈડમાં સમજીએ. તો એ લખવાની રીત પણ મેં તમને સમજાવી દઉં. પરીક્ષામાં નહીં લખો તો ચાલશે, પણ તમારી સમજ માટે મારે લખવા છે તો તમારે શું કરવાનું? એકડા જ લખવાના છે. એ કેવી રીતે? તો પહેલા પાસા ઉપર 1 પડે, બીજા પાસા ઉપર 1 પડે. પહેલા પાસા ઉપર 1 પડે, બીજા પાસા ઉપર 2 પડે. તો આવી રીતે તમારે શું કરવાનું? 11 12 13 14 અને 16, 21 22 23 24 25 26 31 32 33 34 35 36 41 42 43 44 45 અને 46 51 52
53, 54, 55 અને 56, 61, 62, 63, 64, 65 અને 66. આ કઈ લખવું ફરજિયાત નથી, પણ આપણી જાણકારી માટે આપણે સાઈડમાં લખીએ છીએ. મિત્રો આ શું કહેવા માંગે છે પહેલા સમજી લઈએ. પહેલા પાસા પર 1 પડે તો બીજા પાસા પર 1, પહેલા પાસા પર 1 પડે તો બીજા પાસા પર 2, પહેલા પાસા પર 1 તો 3, 1 4, 1 5, 1 6, 7 સુધી ના જતા, 6 જ હોય બાજુ. હા, 2 1, 2 3, 2 2, 2 4, 2 5, 2 6, 3 1, 3 2, 3 3, 3 4, 3 5, 3 6. તો આવી રીતે તમે જોઈ શકો છો કે જ્યારે 2 વખત ઉછાળવામાં આવે પાસાને, 1 વખત ઉછાળીએ તો 6 પરિણામ, તો 2 વખત જ્યારે પાસાને ઉછાળવામાં આવે તો મિત્રો કુલ પરિણામો 36 મળે. કેટલા મળે? 36. કઈ રીતે તો ગણો, 6 12 18, તમે જોઈ શકો ટોટલ 36. આ તમારી જાણ ખાતર લખ્યું છે, તો સમજીએ આપણે 36 પરિણામો. તમે જો 36 એ 36 અલગ અલગ છે. હવે શું કહે છે મિત્રો કે એ આ દાખલો 24મો છે ચોપડીનો. એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં એની સંભાવના શું? 5 આવવા જ ના જોઈએ. 2 પાસા છે, 2 પાસા ઉપર 5 ના, બાકી બધું ચાલે. બંને ઉપર 2 2 આવે, 1 આવે, 3 આવે, 2 આવે, 4 આવે, 5 ના આવવા જોઈએ. તો પૃષ્ઠ પર 5 મળે નહીં એની સંભાવના, તો તમે જોઈ શકો છો કઈ કઈ સંખ્યામાં આપણે જોઈ છે. જો તમે 5 ન મળે તો જો આ જે લીટો હું દોરું છું મિત્રો, આ બધા 5 વાળા છે. તમે જોઈ શકો આ જે આડી લાઈન છે ને એમાં 5 છે ઊભી છે. આ 5 આ લાઈન આવવાની નહીં, બાકી બધા આય એવા. જેમ કે તો આપણે લખીએ મિત્રો, તો ગણો કેટલા આવશે. તો જો આ લાઈનના અને આ લાઈનના નથી લેવાના, બાકીના કેટલા છે તો 1 2 3 4 5 5, 1 2 3 4 ને 5, 1 2 3 4 5, 1 2 3 4 5, 1 2 3 4 ને 5, 1 2 3 4 ને 5. તો પાયો પાયો ને 25 જવાબ આવશે. શાંતિથી સમજવાનું, આમાં ઉતાવળ નહીં કરવાની મિત્રો. તો જો આપણે દાખલો ગણીએ. ધારો કે પહેલો પ્રશ્ન, ધારો કે ઘટના એ પાસા પર ના પૃષ્ઠ પર 5 મળે નહીં. ઘટના એ ના સાનુકૂળ પરિણામ 5 ના મળવા જોઈએ. આ જે લાઈન દોરી મિત્રો, આ વાદળી લાઈન, એ વાદળી લાઈનમાં જેટલા આવતો એ નહીં લે, બાકી બધા ગણી લો. તો બાકીના કેટલા આવશે તો તમે જોઈ શકો છો 25 આવશે. હજુ કહું છું, આ જે છે મિત્રો, જેવી રીતે હું ફરી વાર આ અને આટલા લોકોને આટલાને નથી લેવાના, જે લાઇનિંગ ની અંદર છે એને નહીં ગણવાના, બાકી બધા આવી જશે. ના પહેલા પાસા ઉપર 5, ના બીજા એક પણ પાસા ઉપર 5 નહીં ચાલે. તો બાકીના જેટલા છે જો તમે એની પર 5 નથી. 1 2 3 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 ને 25. તો 25 આવશે. માટે પ્રોબ ઓફ એ બરાબર 25 ના છેદમાં 36. 25 અને 36 ને કોઈ છેદ ઉડતો નથી, એટલા માટે આનો આ જવાબ આપણો રહેશે. બીજો એક પ્રશ્ન શું છે મિત્રો, જુઓ. ઓછામાં ઓછી એક વાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે. તો પેલા લખી લઈએ. ધારો કે ઘટના બી ઓછામાં ઓછી એક વાર પૃષ્ઠ પર 5 મળે. ઘટના બી ના સાનુકૂળ પરિણામ. મિત્રો ધ્યાન આપજો,
હવે શું કરવાનું? 5 મળે એટલે એક વખત તો ઓછામાં ઓછી 5 આવો જોઈએ, આવો જોઈએ ને આવો જોઈએ. 2 વખત આવે તો ચાલે, પણ એક વખત તો આવો જોઈએ. તો આ જે બ્લુ લાઈનમાં જેટલા છે ને એટલા ગણી લેવાના. આ બધા રહ્યા તો 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ઉતાવળમાં આમ ને આમ ગણવા 5 5 ને 2 વખત ગણી લે તો 12 થઈ જાય. તો આ ભૂલ નહીં થવાની, ઉતાવળ નહીં કરવાની. 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. તો કુલ પરિણામો કેવા મળશે? 11. માટે પ્રોબ ઓફ બી બરાબર 11/25. તો આવી રીતે મિત્રો આ ચલો એવું પૂછ્યું હોય કે પાસા ઉપર મળતી સંખ્યા બંને સંખ્યા એક સમાન આવે, એક સમાન અંક આવે. તો ધ્યાન આપજો, આ છે ને અહીંયા પણ હું સમજાવી દઉં છું, જેથી પરીક્ષામાં પૂછાય તો કઈ તકલીફ ના પડે. તો આપણને પૂછ્યું હોય બે પાસાને ઉછાળવામાં આવે, બંને પાસા ઉપર સમાન અંક આવે. તો જો તમે બંને પાસા ઉપર સમાન અંક આવે એવી વાત કરવામાં આવે તો એક આ અને આ ગણો કેટલા થશે? 1 2 3 4 5 અને 6. તેનો જવાબ આવશે 6/36. એટલે છેદ ઉડી જશે, 6/36 એટલે 1/36. આવી રીતે 6/36 આવશે. 6/36 એટલે 1/6 જવાબ. ક્યારે સમાન અંક કે તો. પછી આગળ દાખલો ગણીએ આપણે. આવો પાસા વાળો દાખલો છે. ઉદાહરણ નંબર 13. શું પૂછ્યું છે મિત્રો? એક ભૂરો અને એક રાખોડી. આ ઉદાહરણ નંબર 13 છે. એક ભૂરો અને એક રાખોડી એમ બે. હવે રાખોડી હોય, ભૂરો હોય કે સફેદ હોય કે ગુલાબી હોય કોઈ ફેર ના પડે. બાજુ તો કેટલી હોય મિત્રો? 6 જ હોય. તો અહીંયા શું કહેવા માંગે? એક ભૂરો અને એક રાખોડી એમ બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે. તમામ શક્ય પરિણામો લખો. જો અહીંયા પરીક્ષામાં અહીં કીધું છે તમામ શક્ય પરિણામો લખો તો લખવાના. પેલામાં નતું કીધું તો નથી લખ્યા, એટલે ના લખો તો ચાલે, પણ અહીં કીધું છે લખો. અને પાસાની ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાઓનો સરવાળો. હવે જો અહીંયા યાદ રાખો, અહીંયા સરવાળો પૂછ્યો છે. સરવાળો ધ્યાન આપજો, રકમ વાંચવાની. સરવાળો 8 હોય એની સંભાવના, 13 હોય એની સંભાવના, 12 કે તેનાથી નાનો હોય તેની સંભાવના શોધવાની આપણને કીધી છે. તો ચલો તારે પહેલા તો આપણે કુલ પરિણામો કેટલા? તો 36. ગમે તે કલરનો પાસો હોય 36 જ મળે બે પાસાને ઉછાળીએ. તો પહેલો પ્રશ્ન શું છે મિત્રો? તો કે ધારો કે ઘટના એ પાસા પર નો સરવાળો 8 મળે. ઘટના એ ના સાનુકૂળ પરિણામ. મિત્રો યાદ રાખજો, સરવાળો 8 મળે. લખ્યું સંખ્યાઓનો સરવાળો 8 મળે. જો આમાં કોનો કોનો સરવાળો 8 મળે છે તો સાંભળો. આખી છે ને એક લાઈન મળશે. તમે જો 6 ને 2 8, 3 ને 5 8, 4 ને 4 8, 5 ને 3 8, 6 ને 2 8 મળે ને આખી લાઈન. આવી રીતે હવે બીજે ક્યાંય એની સરવાળો 8 થતો હોય જોઈ લો. તો 1 2 3 4 5 ટોટલ કેટલી સંખ્યા મળી આપણને? 5. તો એમાં આવશે 5. એટલે માટે પ્રોબ ઓફ એ બરાબર 5/36. આ આપણો જવાબ. આખી શ્રેણી જ મળશે મિત્રો. 2 2 6 3 5 4 4 5 3 6, 6 ને 2 8, 5 ને 3 8, 4 ને 4 8, 5 ને 3 8, 6 ને 2 8. હવે વાત આવી બીજો પ્રશ્ન. જો બીજા પ્રશ્નની વાત કરીએ આપણે તો બીજો પ્રશ્ન છે સરવાળો કેટલો હોય? 13 હોય. તો ધારો કે ઘટના બી પાસા પરનો સરવાળો 13 હોય. ઘટના બી ના સાનુકૂળ પરિણામ. મિત્રો યાદ રાખજો, સરવાળો 13 હોય. કેટલો પૂછ્યો છે? 13. આમાં સૌથી મોટો સરવાળો કેટલો? 6 ને 6 12. કોઈ દિવસ 13 આવે? સૌથી નાનામાં નાનો 1 ને 1 2.
સૌથી મોટા મોટો 6 ને 6 12 13 આવે જ નહીં, તો આનો મતલબ શું થયો? 0. આવું શક્ય જ નથી મિત્રો. તો આનો જવાબ આવશે 0. 0 ના છેદમાં 36, પણ કોઈ વેલ્યુ છે નહીં. એ જ રીતે મિત્રો નેક્સ્ટ દાખલાની વાત કરીએ આપણે. તો નેક્સ્ટ દાખલાની અંદર આપણે ત્રીજો પ્રશ્ન જુઓ. 12 કે તેથી નાનો હોય. તો મિત્રો લખીએ પહેલા તો, ધારો કે પાસા પરનો સરવાળો 12 કે તેથી નાનો હોય. ધારો કે ઘટના એ પાસા પરનો સરવાળો 12 કે તેથી નાનો હોય. તો ઘટના, સોરી અહીંયા એ નહીં લખાય મિત્રો, એ છે, બી છે, તો અહીંયા આવશે સી. ધારો કે ઘટના સી પાસા પરનો સરવાળો 12 કે તેથી નાનો હોય, તો ઘટના સી ના સાનુકૂળ પરિણામ. તો ખાસ યાદ રાખજો મિત્રો, સી, ધારો કે ઘટના સી પાસા પરનો સરવાળો 12 કે તેથી નાનો હોય, તો આ બધા સરવાળા 12 કે તેથી નાના જ છે મિત્રો. 12 કે તેથી નાના જ છે, તો 12 કે તેથી નાના હોય તો બધા આવે 36 ના 36. માટે પ્રોબ ઓફ સી બરાબર 36 ના છેદમાં 36 ઉડી જશે, એટલે એક જવાબ આવશે. આવી રીતે મિત્રો આ દાખલા છે. તો પાસાવાળા દાખલામાં આપણે આવી રીતે, ચલો હવે આપણને એવું પૂછ્યું હોય કે સરવાળો 2 પૂછ્યો હોય, તો કે ભાઈ બંને પાસાને ઉછાળવામાં આવે સરવાળો 2 મળે, તો મિત્રો આ એક જ સંખ્યા છે, તો 1 ના છેદમાં 36. એવું પૂછે આપણને કે પાસા પરનો સરવાળો 3 મળે, તો જો આ બંને 2 ને 1 3, 1 ને 2 3, તેનો જવાબ આવશે 2 ના છેદમાં 36. એવો પ્રશ્ન પૂછે કે બંને પાસા પરનો સરવાળો 11 મળે, તો 11 ક્યાં મળે? 6 ને 5 11, 6 ને 5 11, તો આમ 2 ના છેદમાં 36. તો આવી રીતે મિત્રો કંઈ પણ પૂછે, કોઈ વખત આવું પૂછી લે કે બંને પાસા પરના અંકોનો સરવાળો 1 મળે, તો કોઈ દિવસ નહીં મળે. 1 ને 1 2, નાનામાં નાની સંખ્યા 2, એનાથી નાની ના હોય, તેનો જવાબ આવશે 0. તો આવી રીતે મિત્રો જે આ દાખલા છે મિત્રો, પાસા પરના દાખલા છે, એક પાસાવાળા, 2 પાસાવાળા, જેટલા પણ દાખલા હતા ચોપડીના મેં ગણાવી દીધા છે. બીજા પણ કંઈ લાગ્યા કે આ પ્રશ્ન વાળો, તો એ પણ મેં તમને સમજાવી દીધું છે. તો અહીંયા આજ માટે બસ આટલું. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય અને તમને ગમ્યું હોય ભણવાનું, તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો